થોડુંક માહોલ ગંભીર થઈ ગયો, તો આ માહોલને થોડોક હળવો કરવાનો એક પ્રયાસ. ગુજરાતની વાત છે, ગુર્જરી સંસ્કૃતિની વાત છે. એ સંસ્કૃતિમાં એક બહુ જ સરસ મજાનું તોરણ જો હોય, આપણે જેને કહીએ કે કોઈક બહુ સરસ છોગું જો હોય રંગીન, તો એ આપણું કચ્છ છે. અને એ જ કચ્છ એની મીઠાશ, એની ખમીરતાની સાથે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો ખુશીથી કરે છે. અને એનો જે વ્યક્ત કરે છે, તે વ્યક્ત કરે છે પોતાની રાંધ દ્વારા. રાંધ, જેને આપણે ગુજરાતીમાં રમત કહીએ છીએ. ઢોલના તાલે ગામડે ગામડે પોતાના ખુશી, પોતાના ઉત્સવો, પોતાના દુઃખને ભૂલીને જીવનને રંગીન કરવાનો એક પ્રયત્ન વિવિધ જાતિના લોકો વિવિધ પ્રકારની રાંધ દ્વારા કરતા હોય છે. અહીં આપની સમક્ષ અમે રાંધના થોડા પ્રકાર રજૂ કરવા જઈ રહ્યા છીએ. હરિતા કલાવૃંદનું ઢોરીનું જે યુનિટ છે, ઢોરી ગામના જે સભ્યો છે સંસ્થાના, એ લોકો રજૂ કરવા જઈ રહ્યા છે આપની સમક્ષ કચ્છી રાંધ. ખાસ કરીને ઉત્સવોમાં, સારા પ્રસંગોમાં આ રાંધનું મહત્ત્વ અનન્ય હોય છે. કદાચ આપણી શહેરી સંસ્કૃતિમાં આપણે રાંધ નીકળાને કદાચ ભૂલ્યા હોઈએ, પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં હજી પણ એવી જ રીતે જીવિત છે. ક્યારેક રાંધના નામ સાંભળીએ તો પણ હસવું આવે કે મોટર, ધોકો, ડોકો, આવી ઘણી બધી પ્રકારોની રમતો આ લોકો રમતા હોય છે. અહીં અમે આપની સમક્ષ બધાનું મિશ્રણ કરી અને એક નવો જ પ્રકાર રાંધનો રજૂ કરવા જઈ રહ્યા છીએ. આશા છે આપને ગમશે અમારી કચ્છી રાંધ.